નમસ્કાર। આજે જે સ્પીચ આપી આદરણીય વિશ્વકર્માજીએ, એમને મારી નમ્ર વિનંતી છે કે આપ એકલા બનાસકાંઠાના સુપુત્ર નથી, અમે પણ બનાસકાંઠાના છીએ, બનાસકાંઠામાં જન્મ્યા છે અને બનાસકાંઠામાં જ અમારે મરવાનું છે। 8 વર્ષે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આપવા બદલ અફસોસની જગ્યાએ આજે તમે ગૌરવની ગાથાઓ ગાઈ રહ્યા છો। 31 વર્ષે સામાન્ય બહુમતી આવી છે અને એમાં આટલા હરખપદુડા થઈ અને ગમે તેવી વાતો કરવી એ વસ્તુ બરાબર નથી। રાજકીય નિમ્ન સ્તરની ભાષા બોલવી એ પણ બરાબર નથી। બનાસની બેન ગેનીબેન, એને આ જ મતદારોએ મત આપી અને લોકસભામાં મોકલી છે। આપ અત્યારે ગેનીબેન માટે જે શબ્દો વાપરી રહ્યા છો એ અપમાનજનક શબ્દો છે, મતદારોનું અપમાન છે। પાલવની વાત કરી તો પતાઈ રાજાએ માતાજીના પાલવવાળી વાત કરી હતી અને આજે આપ કરી રહ્યા છો। આપને વિનંતી કે આવી ભાષા નિમ્ન કક્ષાની ના વાપરો, ઘણું બધું બોલવા માટે છે। અને બેન જે પાર્લામેન્ટમાં બોલે છે, હા, તો એ જ જ્ઞાનીબેને પાર્લામેન્ટમાં ગાયો માટેની વાત કરી છે। ગાયો માટેની વાત ન કરવી જોઈએ। 25 તમારા લોકસભાના સભ્યો છે, એમાંથી એક પણ સંસદ બોલ્યો છે ગાયો માટે? જ્ઞાનીબેન બોલી છે। તમારા આટલા સંસદ સભ્યો છે, એમાંથી એક પણ સંસદ સભ્ય ઓબીસી મહિલાઓ માટેની કોઈએ વાત કરી છે? જ્ઞાનીબેને ઓબીસી મહિલાઓ માટેની વાત કરી છે। આપને વિનંતી છે કે આપના માદરી વતનમાંથી પણ કોંગ્રેસ વિજેતા બની છે, એટલે ખૂબ નિમ્ન કક્ષાની ભાષા વાપર્યા વગર અમારા જે નેતા છે એ અમારા નેતા આજે હતા, કાલે હતા અને આવતીકાલે પણ એ જ રહેવાના છે। એટલે તમે આટલી હરખ ગયેલી ભાષામાં અને તમારા કાર્યકરોને શાબાશી તમે શું આપો? શાબાશી તો અમે અમારા કાર્યકરોને આપીએ છીએ કે અમારા પાર્ટીના વગર ફંડે અમે બધા ચૂંટણી લડીએ છીએ। તમે તો ટેક્સોના કરોડોના ફંડોની ફાળવણી સ્થાનિક સ્વરાજમાં તમે વાપરતા હોવ છો અને કોંગ્રેસનો કાર્યકર, કોંગ્રેસનો આગેવાન વગર પૈસાએ ચૂંટણી લડતો હોય છે, ત્યારે લોકોનો જનપ્રતિસાદ અમારી સાથે ગણાય। આપને વિનંતી છે કે આવી ભાષાઓનું તમે ના કરો, વાપરો ના। તમને વંદન છે, તમે અહીંના નેતા છો તો અમે પણ અહીંના જ નેતા છીએ। ખૂબ ખૂબ ધન્યવાદ।